સુમિટોમો કંપની સામે યુનિયન દ્વારા પગાર વધારવા માટે આંદોલન કરવામાં આવ્યું। યુનિયને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે ભાવનગર શહેરમાં રોવાપરી માતાના મંદિર પાસે આવેલ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કામ કરતા 315 કાયમી સ્ટાફ, સુપરવાઇઝર અને વર્કર્સ કર્મચારીઓ એમ બંને કેડરનું મેનેજમેન્ટ સાથે નક્કી થયેલા પગાર વધારાના કરારનો સમયગાળો અનુક્રમે 31/12/2024 અને 31/3/2025ના રોજ પૂર્ણ થયેલ છે। નવા પગાર વધારાના કરાર માટે 12 મહિનાનો સમયગાળો વીતી ગયો હોય તેને કર્મચારીઓના રોજિંદા જીવનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થયા હોવા છતાં સામૂહિક સોજાબાજી પદ્ધતિનું ઉલ્લંઘન કરી કંપની મેનેજમેન્ટ દ્વારા આવી અહસ્ય મોંઘવારીમાં પગાર વધારાનું કરારનું પાલન ન થતાં તમામ કંપનીના કર્મચારીઓ તેમજ કામ કરતા લોકો કંપનીના ગેટની પાસે મીડિયા સમક્ષ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને બેનર પ્રદર્શિત કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કંપની વહેલી તકે સામૂહિક સાદીબાજી કરી પ્રથા કે પ્રણાલી પ્રમાણે તેનો યોગ્ય પગાર વધારો નહીં આપે અને સુરક્ષા નીતિનું પાલન નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર કરશે। टक्कर से सुमिटोमो तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जोर जुल्म की टक्कर से ललकार हमारा नारा है। ભાવનગર સાઇટ જે છે એ આ કંપનીની ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી સાઇટો છે એમાંથી મોટામાં મોટી સાઇટ છે અને સૌથી વધારે પ્રોડક્શન કરી અને નફો રળાવતી સાઇટ છે, છતાં અમારી યાર सुमिटोमो तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। आवाज दो मंगेंगे, आवाज कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद। फटाफट पाछળ વોટ પાઈ જાઓ, પાછળ આ બાજુ વચમાં વહી આવજો। મારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા છે। હું અહીંયા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીની અંદર સ્ટાફ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને અમારું યુનિયન અહીંયા કાર્યરત છે છેલ્લે ઘણા વર્ષોથી। હાલ અમારી કંપનીની અંદર છેલ્લા 1 વર્ષથી કંપનીએ પગાર વધારો અમને આપેલ નથી, જેના અમે હકદાર છીએ અને મોંઘવારી પ્રમાણે સમયાંતરે જે કાંઈ પગાર વધારો મળવો જોઈએ એમાં કંપની આનાકાની કરે છે। એના અનુસંધાને અમારી કંપનીની અંદર આશરે 350 કર્મચારીઓ છેલ્લા 1 મહિનાથી ભૂખ્યા રહે છે, જે બધા કાયમી છે અને કંપનીનું પ્રોડક્શન અટકાવ્યા વગર કામ પણ કરે છે, પણ છતાં પણ કંપની અમારી પોઝિટિવનેસ જે છે એ જોતી નથી। કંપનીની અંદર ઘણું બધું એવું ચાલે છે કે જેનાથી અમારી હેલ્થને નુકસાન થાય છે, જેની અવારનવાર અમે ફરિયાદો પણ તંત્રને કરેલી છે લેખિતમાં। અને ખાસ વિશેષ તો જે પગાર વધારો છે એ એક એવી સિસ્ટમ છે કે સમયાંતરે ગવર્મેન્ટ હોય કે કોઈ સંસ્થા હોય, નિગમ હોય કે પ્રાઇવેટ ફેક્ટર હોય તો એને સમયાંતરે પગાર વધારો કરવો જોઈએ, પણ અમારી કંપની તેમાં આનાકાની કરી નવા બાના ધરે છે, અમારી કન્ડિશન નથી, આમ તેમ બધું કરે છે। પણ નફાના આંકડા જુઓ, ટર્નઓવરના આંકડા જુઓ અને કંપનીનો ગ્રોથ જુઓ, જે છેલ્લા 10 વર્ષની અંદર જે રેકોર્ડ બ્રેક છે। અને જ્યારે દેવાની વાત આવે ત્યારે કર્મચારીને એમ કહેશે કે અમારી પાસે આ કાંઈ છે નહીં, તમારું બર્ડન છે, અમે ખમી નહીં શકી, તો આ બધી ગેરવ્યાજબી વાતો છે। આના અનુસંધાને અમે 350 કર્મચારી પ્લસ અમારા પરિવારનો જે 4ની એવરેજ તમે માંડો તો 1200 જણાનો વિચાર કરવો જોઈએ કંપની। અને છેલ્લા ઘણા સમયથી આ કંપની કાર્યરત છે ભાવનગરની અંદર, 4 દહકા થઈ ગયા છે। પણ હાલ આ જે નવી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે કંપની જાપાનીઝ ગ્રુપ સંચાલિત અહીંયા મલ્ટીનેશનલ ભાવનગરમાં આવી છે, તો થોડુંક એણે જોવું જોઈએ। બહાર ઘણા બધા એ સિટીની અંદર પોતાના કાર્યક્રમો કરે છે, નવા એક્સેલ એક્સપ્રેશનને આન તેન બધા કાર્યક્રમો કરીને અને પોતાની ઇમેજ સુધારવા માગે છે, પણ જે ઘરના જે છે એ ઘંટી ચાટે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે અમારી, અમારે ક્યાં જવું, કોને કહેવું, તો અત્યારે અમે મીડિયાના મિત્રો થકી અમારો અવાજ બહાર ભાવનગરમાં લાવવા માગી છે। અને આવડી મોટી સંસ્થા જે શોષણ કરે છે, પ્લસ અહીંયા જે રોજમદારો છે, કોન્ટ્રાક્ટ લેબર છે, એને પણ કાયમી નથી કરતી, એના પણ પીએફના સ્કેન્ડલ હાલે છે કંપનીની અંદર, તો આવું ઘણું બધું આની અંદર છે। અને મેઇન જે છે એ જીવનું જોખમ, તો અંદર અમને વર્કપ્લેસ પણ સારું નથી મળતું, બરાબર। જાપાનની કંપની એ પણ જાપાન જેવું વાતાવરણ અહીંયા નથી ઊભું થયું અને વાતો મોટી મોટી કરે છે, તો અંદર ઘણા માણસોના જીવ ગયા, કેન્સર જેવી બીમારી ઘર કરી ગઈ છે, હેઝાર્ડ જોખમી રસાયણો આરે અમે રાત દિવસ કામ કરીએ છીએ અને અત્યારે તો હાલ અમે ભૂખ્યા છીએ, સ્વયંભૂ ઉપવાસ આંદોલન ઉપર છે। તો અમારી વ્યથા અમારે કોને કહેવી, એના માટે અમે અહીં ભેગા થયા છીએ અને અમારો વિરોધ જે છે એ સૂત્રોચ્ચાર થકી અને આવી રીતે અમે દર્શાવીએ છીએ, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ।